ચૂંટણી પંચે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. રાજ્યની 26 લોકસભા બેઠક તેમજ 5 વિધાનસભા બેઠક માટે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું. 12 થી 19 એપ્રિલ દરમિયાન રજાના દિવસો સિવાય ઉમેદવારો ફોર્મ ભરી શકશે. મતદાનની તૈયારી અને કાર્યવાહી અંગે ચૂંટણી પંચના મુખ્ય અધિકારી પી ભારતીનું નિવેદન સામે આવ્યું છે. 85 વર્ષથી વધુની વય ધરાવતા રાજ્યમાં 4.1 લાખ મતદારો છે. દિવ્યાંગ મતદારો ઘરેથી મત આપી શકશે તેવું પણ કહ્યું. ચૂંટણી પ્રક્રિયામાં સામેલ 4 લાખ કર્મચારીઓ માટે ટપાલથી બેલેટ પેપર મોકલાશે. ચૂંટણી માટે 27 નિરીક્ષકો, 15 પોલીસ નિરીક્ષકો અને 28 એક્સપેન્ડિયર નિરીક્ષકો જોડાશે. આચારસંહિતાના ભંગ અંગેની 10,000થી વધારે ફરિયાદો ચૂંટણી પંચને મળી હોવાનું પણ જણાવ્યું હતું. રાજ્યમાં ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા 82 કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા. આગામી 19 એપ્રિલ 2024 સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા દરમિયાન નોમિનેશન પત્ર મળી શકશે તથા ભરેલા ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 20 એપ્રિલના રોજ સવારે 11 o'clock હાથ ધરવામાં આવશે. માન્ય થયેલા ઉમેદવાર ઈચ્છે તો 22 એપ્રિલ 2024 ના રોજ બપોરે 3 વાગ્યા સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે. હરીફ ઉમેદવારીની યાદી આખરી થયા બાદ સેકન્ડ રેન્ડમાઇઝેશન ઓફ ઈવીએમ્સની કામગીરી હાથ ધરવામાં આવશે. વાત કરીએ તો 85 વર્ષોથી વધુ વય ધરાવતા કુલ 4.1 લાખ સિનિયર સિટીઝન્સ તથા 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ મતદારો 3.75 લાખ જો તો ઈચ્છે તો પોતાના ઘરેથી હોમ વોટિંગ કરી શકશે. આ માટે અત્યારે ફોર્મ 12D નું વિતરણની કામગીરી અને ફોર્મ પરત મેળવવાની કામગીરી અત્યારે ફિલ્ડમાં ચાલી રહ્યું છે. એસએસટી સ્ટેટિક સર્વેલન્સ ટીમનું પણ કામગીરી પણ અત્યારે ફિલ્ડમાં ચાલુ થઈ જશે. અને એના ઉપરાંત સીવિઝિલ મોબાઈલ એપ, નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ, કંટ્રોલ રૂમ, ટપાલ અને ઈમેલ સહિતના અત્યાર સુધી લગભગ 10,000થી વધુ ફરિયાદો મળી છે.